રગડામાં છે, ચણામાં છે, પ્લસ દહીંપૂરી, સેવપૂરી, એટલી વસ્તુ છે. જેમ કસ્ટમર વધશે એમ પછી બધું વધારે રાખીશ. હાલ તો ચાલી રહે છે. કેટલા ટાइम से स्टार्ट કર્યું છે? लगभग एक अठवाडिया જેવું થયું. सॉरी. पानी पूरी वाली आंटी से आगे बात करते हैं, लेकिन होली आ रही है, आप सब भूल तो नहीं गए? अगर भूल गए हो तो याद कराने के लिए मैं हूँ ना. मैं आ गई हूँ वापस एक बार आपकी स्किन का ख्याल रखने अमेज़न से कुछ बढ़िया से प्रोडक्ट्स लेके. कौन सी प्रोडक्ट्स है चलिए आपको दिखाते हैं. तो सबसे पहले होली खेलने से पहले आपको लगाना चाहिए प्लम का बॉडी ऑयल. हल्का सा ऑयल लेके अपने पूरे बॉडी पर लगा देना है और इससे क्या होगा, आपकी बॉडी पर कोई भी कलर लगेगा तो भी डैमेज नहीं होगी स्किन. तो होली खेलने के बाद में स्किन के जितना इम्पोर्टेंट है उतना ही पहले भी इम्पोर्टेंट है. फिर फेस के लिए है प्लम का सनस्क्रीन, बॉडी के लिए ऑयल और फेस के लिए नियासिनामाइड सनस्क्रीन SPF 50+ है विथ राइस वाटर, जिससे आपका फेस एकदम फ्रेश फील करेगा और नॉन स्टिकी भी है. फिर थोड़ा थोड़ा मेकअप तो आप करने ही वाले हो, तो उसके लिए अर्थ रिदम का ब्यूटी मेकअप पाउडर पफ. अगर एक बार आपने यूज करना स्टार्ट किया ना तो आप दूसरा कोई भी पाउडर पफ यूज नहीं करेंगे. काफी सॉफ्ट और स्किन पर लगाने में भी एकदम आसान. फिर है प्लम का बॉडी स्क्रब, सूथिंग स्क्रब विद लस एंड जूसी गुडनेस ऑफ चेरीज. मतलब दिखने में इतना बढ़िया है कि इससे होली खेल के कुछ रंग स्किन पर लगे भी होंगे तो भी आसानी से निकल जाएंगे. तो बस इनमें से कोई भी प्रोडक्ट आपको भी पसंद आई हो और परचेस करनी हो तो नीचे डिस्क्रिप्शन में आपको लिंक्स मिल जाएगी, वहाँ से आप परचेस कर सकते हो. જોબ હતી પહેલાં, જ્યારે મારા સાસુ હતા તો એમની હેલ્થથી જોબ કરતી હતી. પછી હવે એ નથી એટલા માટે હવે હું ઘરે જ હતી તો સિલાઈ કામ કરતી હતી. સિલાઈ કામમાં ખબર છે ને કે કંઈ મળતું નથી ખાસ, અને બેસી રહું ઘરે, ટાઈમ જાય નહીં. 12 વાગ્યા પછી છોકરાઓ સ્કૂલમાં જતા રહે આખો દિવસે. એટલે મેં તો કંઈક આવું નવું કરીએ તો આપણો પણ ટાઈમ જાય, પ્લસ પૈસા પણ આવે અને માઇન્ડ પણ ફ્રેશ રહે. ફેમિલીમાં હું છું, મારા હસબન્ડ છે, પ્લસ મારી 2 છોકરીઓ છે. જો આપણે આમાં કંઈ શરમ જેવું છે નહીં. આપણે કંઈ બીજું તો કંઈ કરવું નથી ખોટું. આપણે જાતે આ રીતે કમાઈ પૈસા લાવવા છે. તો મને તો થોડું પહેલાં કોન્ફિડન્સ ઓછો હતો. પ્લસ મારા હસબન્ડનો સાથ છે, પ્લસ મારા નણંદ પણ અહીંયા જ રહે છે. આ મારા નણંદ છે. હા, એટલે એમના સપોર્ટથી અહીંયા મને ઘણું સારું છે કે મારે અહીંયાથી કંઈ વસ્તુ લાવવું મૂકવું હોય, પછી મારા છોકરાઓ પણ અહીંયા સચવાઈ જાય અહીંયા એમની જોડે, ત્યાંથી ટ્યુશન જતા રહે, એટલે એમનું ભણવાનું પણ થઈ જાય અને મારું અહીંયા કામ પણ થઈ જાય. ક્યારેક એવું હજી રજા પાડી નથી મેં, પણ એ રોજ તો ચાલુ જ હોય છે. અને તમારું નામ? મારું કાજલ સુથાર. મસાલો ને બધું ઘરેથી બનાવીને લઈને આવું છું. એટલે અહીંયા આવતા શું મારે સ્ટાર્ટ થઈ જાય ફટોફટ. આ શું રહેશે? ગ્રીન ચટણી હોય છે, દાણા ફુદીના એની હોય છે. એક પ્લેટ બનાવો મેડમ? હા, એક પ્લેટ. તો પ્રાઇસ હોય છે એક પ્લેટની 30 રૂપિયા. હાલ તો 30 રાખ્યા છે કેમ કે નવું સેટઅપ કર્યું છે એટલા માટે. પછી ભાવ વધારશે? પછી વધારશે. એટલો બધો પણ નહીં, હા, અમને પણ પોસાય ને કસ્ટમર ખાવાવાળાને પણ પોસાય. એક પ્લેટમાં 7 પૂરી. હા, સારું. હા, ગ્રીન ચટણી આવી ગઈ. શેની હોય છે આ મીઠી ચટણી? આ ખજૂરા મીઠી હોય, પ્યોર, કોઈ કેમિકલ નહીં, કોઈ કલર નહીં, કોઈ ઘરે સુગર પણ નહીં. બનાવી આ બધું પ્યોર. ગોળ અને આંબલીની જે બને ને, આમાં બહારથી વસ્તુ જ નહીં લાવવાનું આ ચટણીમાં. અચ્છા, ઘરે જ બધું કરે. બનાવવાનું. હા, ઘરે જ. દહીં તો ખાવશો ને? દહીં પૂરીની પ્લેટ લાગી ગઈ છે. આપણે આ પૂરી ટ્રાય કરીએ. ત્યાં સુધી તમે અમને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે આ વિડીયો કયા સિટીમાંથી જોઈ રહ્યા છો. તો અહીંયા કાજલબેનને એમનું નાનકડું સેટઅપ ચાલુ કર્યું છે. તો કોઈને અહીંયા આવવું હોય તો એડ્રેસ અને ટાઈમ કંઈ તમે? ઓકે, 4 વાગે આવું છું. 4 થી
7:30 પોણા 8 વચ્ચેની હોય છું, 8 વાગે જેવું હોય ક્વોન્ટિટી. બાકી તો 8 સાડા 8 વાગે તો બંધ થઈ જાય છે. અને રિંગ રોડ કાકા ભાજી પાવ એની બાજુમાં અમરનાથ રેસિડેન્સી એની ઓકે આગળ અહીંયા કાકાની હા, કાકા પાઉંભાજી છે અહીંયા અમરનાથ રેસિડેન્સી અને એના એની આગળ જ એક્ઝેક્ટ આગળ જ. ઓકે તો આઈ હોપ તમને આ વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઈક શેર કમેન્ટ જરૂર કરજો. જલ્દી જ મળીએ આવા મજેદાર વિડીયો સાથે, કોઈ અવનવા સ્ટ્રીટ ફૂડ સાથે યા તો કોઈ લેડી એન્ટરપ્રેન્યોર સાથે. ત્યાં સુધી આવજો.